अर्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती मष्टादशाध्यायिनीं मम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवाद्वेषिणीं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंद गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सद्गुरु શ્રીમદ ભગવદ્ ગીતા અને કાલે દ્રુપદના ચરિત્ર ઉપર આપણે બધા ધ્યાન કરેલું. દ્રુપદના સંતાનો અને દ્રુપદ દ્વારા દ્રોણાચાર્ય અને બંનેની મિત્રતા અને દુશ્મનાવટ વિશેની આપણે ચર્ચા થયેલી. ત્યારબાદ આજે આગળ જતા પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. તો ત્યાં આગળ જ્યારે શરૂઆત કરવી છે તો મેં કીધું જુસ્સો ભરવો પડે સૈનિકોમાં. તો અહીંયા આગળ દુર્યોધન છે ને એ એમનું સૌથી વડીલ, જેને માનવંતા વડીલ છે, એમાંના એક છે દ્રોણાચાર્ય. તો દ્રોણાચાર્યની અંદર જુસ્સો ભરી રહ્યા છે. તો જુસ્સો ક્યારે આવે? ગુસ્સો આવે કે જ્યારે દુશ્મનનું નામ લેવામાં આવે. તો દુશ્મનનું નામ લઈ અને અહીં આગળ દ્રુપદ પુત્રેન તવ શિષ્યેન ધીમતા. ધીમતા માને બુદ્ધિશાળી. કોઈ એક વ્યક્તિને બુદ્ધિશાળી કહેવા પાછળ તાત્પર્ય એવું હોય કે સામેવાળા વ્યક્તિને મૂર્ખ સિદ્ધ કરવાનો. તો અહીં આગળ દુર્યોધનની કંઈક એવી જ ઈચ્છા છે કે દ્રુપદ પુત્રેન તવ શિષ્યેન ધીમતા. એ કેટલો હોશિયાર કહેવાય કે તમારી જોડે ધનુર્ધર વિદ્યા શીખ્યો અને પાછો કોની સામે ઊભો છે? અત્યારે તમારી જ સામે ઊભો છે. બરાબર છે. એટલે અહીં આગળ ધીમતા શબ્દ વાપરવાથી ક્યાંક દ્રોણાચાર્યને ખોટું ન લાગી જાય એટલા માટે વાત વાળતા. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચ કેતિતાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરોજિત કુંતિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. અને ત્યારબાદ અહીં આગળ મહારથીઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો મહારથીઓ વિશે ધર્મશાસ્ત્ર કોને કહે છે? મહારથી કોને કહેવાય? તો એના વિશે શ્રીમદ ભાગવત મહાભારતની અંદર આવેલું છે. એકો રથો ગજશ્ચેકો નરઃ પંચ પદાતય ત્રય ચતુષ્રણામ પત્તિ રત્યાભી ધીયતે. જે સૌથી મોટામાં મોટી યુદ્ધનું અહીં વાત ચાલી રહી છે, યુદ્ધ કરવા જઈ રહ્યા છે. તો યુદ્ધ વિશેની સૌથી પહેલી ઇકાઈ એટલે શરૂઆત ક્યાંથી થાય? આપણે જેવી રીતે ગુજરાતીમાં એકડાથી ચાલુ થાય અને અંતતઃ એના પછી માની લો કે 100 થઈ ગયા તો પછી જ્યાં સુધી 1000 ન આવે ત્યાં સુધી 101, 102, 125. તો એવી રીતે આ યુદ્ધની ગણતરી કઈ રીતે કરવાની? તો એની અંદર આ શ્લોક બતાવવામાં આવેલો છે. તો સૌથી નાનામાં નાની પત્તી છે. એ પત્તીની અંદર 12 જણનો સમાવેશ થાય. એક પત્તીની અંદર 12 જણ આવે. તો પણ આની અંદર કયા છે? 4 અંગ છે એના: ગજ, હય, રથ અને પત્તી. ગજ માને હાથી. બરાબર છે. તો હાથી, એક હાથી. તો એક હાથી હોય તો ત્યાં આગળ કેટલા જણ આવે? તો 2 જણ આવે. એક મહાવત આવે અને એક આરૂઢ થયેલો વ્યક્તિ આવે, એટલે 2 જણ આવશે. પછી ઘોડા. તો ઘોડા કેટલા હશે? 3. તો એક ઘોડા ઉપર 1 જણ એટલે 3 જણ એ થયા. તો 3 ને 2 5. અને રથ 1. તો રથની અંદર પણ એક રથમાં 2 જણ આવશે એટલે 5 ને 2 7. અને 5 પૈદળ. બરાબર છે, જે ચાલી જાય તે સૈનિકો. એટલે 7, 5, 12. આને છે ને પત્તી કહેવામાં આવે, સૌથી નાની ઇકાઈ, યુદ્ધ માટેના સૈનિકોની ઇકાઈ. પછી કહે છે કે જ્યારે એ ઇકાઈને ગુણ્યા 3 કરવામાં આવે તો એનાથી 12 × 36. તો એવી રીતે જ્યારે કરવામાં આવે ત્યારે એને સેનામુખ કહેવામાં આવે છે. અને સેનામુખને 3 ગણું કરવામાં આવે એટલા માટે ગુલ્મ 3 ગણું કરીએ તો ગણ, પછી એનું 3 ગણું વાહિની, એનું 3 ગણું કરીએ તો પ્રતના, એનું 3 ગણું કરીએ તો ચમુ.
તો અહીં આગળ ચમુ એ દુર્યોધન પણ વાપરે છે. પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતીમ ચમુમ. એ ચમુમ જે છે તે ચમુમ શું છે? તો કે જે એક એકાઈ છે એનાથી અનેક ગણી સૈન્ય લઈને બેઠો છે, પણ એટલી મોટી સૈન્ય નથી કે અક્ષયની સેનાનો સામનો થઈ જાય એવું તો નથી, પણ તેમ છતાં એવી રીતે એને ગોઠવી છે, એવી રીતે ગોઠવી છે કે ઓછા સૈનિકો હોવા છતાં પણ જાજા લાગી રહ્યા છે. માની લો કે 50 જણા બનાવો એ રીતે ગોઠવવામાં આવે કે તમને 50 ના 500 લાગે તો એ એની કુશળતા કહેવાય. તો એવી રીતે એ તવ શિષ્યને ધીમતા. તો ત્યારબાદ જ્યારે 3 ચમુ કરવામાં આવે ત્યારે એક અનેકિની થાય, અને એક અનેકિની છે, અનેકીને બરાબર 10 કરવામાં આવે ત્યારે એક અક્ષોહિણી સેના થાય. પછી એના પછી કોઈ ગણતરી રહેતી નથી. પછી એના પછી તો 1 અક્ષોહિણી, 2 અક્ષોહિણી, 3 અક્ષોહિણી, 21,870 એક અક્ષોહિણી સેનામાં આવે. પણ એની અંદર 2 જણ ગણવામાં નથી આવતા. એમાં છે સારથી અને મહાવત, જે હાથીની અંદર હોય, અને સારથી જે રથમાં બેસે તે. આ બંને જણની ગણના નથી થતી. એમના સિવાય 21,800 2,18,700 કુલ ટોટલ એટલી સંખ્યા એક અક્ષોહિણી સૈન્યમાં થતી હોય છે. પરંતુ ત્યાં આગળ જ્યારે યુદ્ધનો સમય થઈ રહ્યો છે તો ત્યાં આગળ દરેકે યુદ્ધમાં ભાગ લેવો પડ્યો છે, કારણ કે આ તો યુદ્ધ ઘોષિત થઈ ગયું છે, તો બધાએ ભાગ લેવો પડશે. એની અંદર કોઈક એવા રાજાઓ હતા જેને ભાગ લીધો નથી. બાકીના બધાનું નામ અહીં બોલ્યા છે, પણ એવા ઘણા રાજાઓ હતા જેમને ભાગ લીધો નથી. એમાં એક ભગવાન કૃષ્ણની નીતિ કહો કે ગમે તે, એક છે બલરામજી. તો બલરામજીને થયું કે યુદ્ધ થઈ રહ્યું છે, મોટા પોતે છે, પોતાની જવાબદારી બને છે, સાચું કેવું જોઈએ. એટલે બલરામજી તો ગુસ્સામાં તો, અને પાછા એમના શિષ્ય કોણ? દુર્યોધન. એટલે કદાચ રોકાયા હોત તો એ કોની સામે હોત? તો ભગવાન કૃષ્ણની સામે હોત. તો કૃષ્ણની ભગવાનને તો કેવું હતું કે એમની જે નારાયણી સેના હતી કોની જોડે હતી? હવે કૌરવોને આપેલી હતી. સૈન્ય કૌરવોને આપ્યું અને પોતે ઉભા રહ્યા પાંડવો બાજુ. હવે એમને ખબર છે કોઈ રાજાને બાણ મારે ખરા? કૃષ્ણ સામે છે, આ બાજુ એમનું સૈન્ય છે, એટલે કૃષ્ણ તો એમ બચવાના જ હતા. એનો તો કોઈ પ્રશ્ન હતો જ નહીં એમનો તો, કારણ કે નારાયણી સેના લઈને તો એ આયા હતા. સામે તમને દુર્યોધન આવ્યા. દુર્યોધને કીધું તારે શું જોઈએ છે? સૈન્ય જોઈએ છે. સૈન્ય આપી દીધું. અને અર્જુને કીધું મારે તમે જોઈએ છે, મારે સૈન્યથી કોઈ મતલબ છે નહીં. પણ પાછું ભગવાને ત્યાં આગળ તો એમને બાંધે ખરા એમ કે હું તો તમે મને લેશો બરાબર છે, પણ પાછું હું છે ને જો અસ્ત્ર શસ્ત્ર લઈશ નહીં એમ. કારણ એટલે દુર્યોધનને પાછું એવું થાય ને. બાકી દુર્યોધન પણ જાણતો હતો કે ભગવાન કૃષ્ણમાં પણ ઘણું એમના યુદ્ધ બતાવવામાં આવેલા છે. તો એ બહુ પરાક્રમી હતા ભગવાન કૃષ્ણ પણ. એમના અનેક યુદ્ધો થયેલા છે, બરાબર છે. તો એ તો જાણતો હતો. કદાચ એકલા યુદ્ધ લડવાનું કહ્યું હોત ને તો પેલા દુર્યોધન એમને જ માગત. પણ એમને કહ્યું કે હું અસ્ત્ર શસ્ત્ર હાથમાં નહીં લઉં એમ. તો કે ભાઈ સૂકું ઠૂઠ હોય તો શું મતલબ? ન તો છાયડા કામમાં આવે કે ના કોઈ ઉપયોગમાં આવે. તો એના કરતાં સૈન્ય તો કમસે કમ લડવામાં તો કામ આવશે. તો પછી નારાયણી સેના એમને લીધી અને ભગવાન કૃષ્ણને. તો બલરામજીને થયું તો પ્રથમ આપણી એક એમની જવાબદારી બનતી હતી કે યુદ્ધ થતું રોકવું. એટલે દુર્યોધન જોડે ગયા અને યુધિષ્ઠિર જોડે પણ ગયા અને બંનેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે આવું કરશો નહીં, આનાથી તમને કોઈ સિદ્ધિ મળવાની છે નહીં. તો જેવી રીતે ધર્મસંગત વાત છે એ રીતેનો સહારો લઈ અને ન્યાય આપો અને વાતને પડતી મૂકો. યુદ્ધમાં કોઈનું ભલાઈ થતી નથી. પણ બંને જણ, હવે દુર્યોધન યુદ્ધ માટે હા પાડતો હોય તો પછી યુધિષ્ઠિરનો તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. તો એ કોઈ માનવા તૈયાર ન હતા. એટલે બલરામજીને થયું કે જો હું અહીં આવીશ ને તો મારે કોઈને કોઈ જોડે જવું પડશે. તો એમને એક વિચાર કર્યો કે એક કામ કરું, આના કરતા હું તીર્થયાત્રાએ જતો રહું. એટલે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે પોતે તીર્થયાત્રાએ નીકળી ગયા હતા. એક એ અને એક છે રૂકમણીનો ભાઈ રૂકમી, જે ભોજકટમાં રાજ કરતો હતો. એ પણ એક અક્ષૌણી સેના લઈને આવ્યો. એક અક્ષૌણી સેના લઈ અને આવ્યો એટલે સભા બોલાવી. સભાની અંદર અર્જુન હતો. અર્જુનના પ્રાધાન્યમાં બધા રાજાઓ ભેગા થયેલા અને ત્યાં આને હુંકાર કરી છે રૂકમીએ કે અર્જુન, તારે હવે ચિંતા કરવાની જરૂર છે નહીં. હવે હું આવી ગયો છું. હું માને રૂકમી આવી ગયો છું. હવે તું ચિંતા કરીશ નહીં અને તું આ લોકોથી ડરીશ નહીં. એટલે આવું કીધું એટલે અર્જુનને આઘાત લાગ્યો. કઈ વાતનો આઘાત લાગ્યો? કે આ મને ડરપોક સમજે છે. એક અક્ષૌહિણી સેના લઈને આવેલા રૂકમીને કેવલ માત્ર એવું કીધું અર્જુનને કે તું ડરીશ નહીં. એટલે અર્જુનને ખોટું લાગ્યું. ત્યારે અર્જુને કહ્યું છે
કે વિવિધ જગ્યાઓ ઉપર મારે યુદ્ધ કરવાનું થયું. હું કઈ જગ્યાએ ડર્યો છું? બાળ રમતમાં ડર્યો છું. દિગ્વિજય માટે જ્યારે યુધિષ્ઠિરે મને કોઈ જ્યારે કામ આપ્યું અને જ્યારે યુદ્ધ કરવાનું થયું ત્યારે હું ડર્યો છું. આવી રીતે અનેક ઉદાહરણો આપ્યા છે. પછી રૂકમી ને ત્યાંથી એને એક અક્ષોની સેના સાથે, એટલે એને પાછું એવું કીધું એમ કે હું દુર્યોધનના કે દાંત ખાટા કરી નાખીશ એમ. તો કે એક કામ કર, મારે તારી જરૂર છે નહીં. હું જેવી રીતે દુર્યોધનને જોઈશ ને એવી રીતે તને પણ જોઈ લઈશ. બરાબર? એક તો પાછો ભગવાનનો સાળો થાય, ભગવાનનો સાળો થાય અને પાછા વેવાઈ પણ થાય. વેવાઈ પણ કરેલા હતા, કારણ કે રૂકમીની દીકરી પાછી ભગવાન કૃષ્ણના પુત્ર સાથેના લગ્ન હતા, એટલે પાછા સંબંધીઓ પણ હતા બંને જણ. એટલા માટે બહુ તો નહીં, પણ વિશેષમાં કે એક કામ કરો, તમે અહીં નહીં, અહીં તમારી જરૂર છે જ નહીં, અમે પર્યાપ્ત છીએ, તમે સામે જાઓ. સામે જાઓ એટલે દેખી જશે. એટલે પછી આ ભોજકટ રાજા રૂકમી એ દુર્યોધન જોડે ગયો અને દુર્યોધનને કીધું છે કે હવે હું આવી ગયો છું. એટલે દુર્યોધન કે ભાઈ તું આવ્યો બરાબર છે, પણ અમારા ગુપ્તચરો એવું કહે છે કે તમે ડાયરેક્ટ તો અહીં આવ્યા નથી. બરાબર છે? આમ પરસેવ થઈને આવ્યા છો. ગયા હતા ક્યાં? તો કે અર્જુનને મળવા. તો કે અર્જુનને કેમ? કારણ કે સંબંધી થાય ને ભગવાન કૃષ્ણ, એટલે કૃષ્ણ એ બાજુ છે, તો હું પહેલા એમને મળવા ગયો. તો એમને ના પાડી, મને એમને ના પાડી. પછી દુર્યોધન કે તને શું લાગે છે, હું કૂતરો છું? જે વધારાનું હોય હું લઈ લઉં એવું લાગે છે? મારે તારી કોઈ જરૂર છે નહીં. જેને અર્જુન ઠુકારે છે, જેને અર્જુન ધૂતકારે છે, એને હું સ્વીકારી આપું, સ્વીકૃતિ આપું અથવા તને રાખું તો મારી પણ બદનામી થાય. એટલા માટેથી એને પણ ના પાડી દીધી. એટલે એ પાછો એક અક્ષોની સેના લઈ અને પાછો કઈ જતો રહ્યો? ભોજકટ બાજુ એને તો પ્રસ્થાન કર્યું. તો એ તો પછી મરાયા નહીં. અંતે એ રૂકમી પાછા બલરામજીના હાથે ચડી ગયા અને ત્યાં પાછું મુસળના પ્રહારથી પાછું એમનું મૃત્યુ થાય છે. એ ત્યારબાદ એક કર્ણાટકના રાજા હતા. કર્ણાટક ઉટુપીના રાજા હતા. એ રાજા બંને બાજુ સંબંધ ધરાવતા હતા, કારણ કે આ તો એક જ પિતાનો મૂળ તો પરિવાર હતો ને, તો બંને બાજુ રાખતા હતા. એટલે એમને વિચાર આવ્યો કે કોઈ એક બાજુ જઈશ તો કોઈ એક બાજુ દુશ્મનાવટ થશે, તો આની અંદર એક જ કામ કરે, ત્રાજવાનું કામ કરો. ત્રાજવાનું કામ, બંને બાજુ સમતુલન રાખવું. સમતુલન રાખવાથી ના આને ખોટું લાગે ન પેલાને ખોટું લાગે. નહીં કહેતા ઘણી વખત એવું હોય, ઘણા એવા પ્રશ્નો ઉભા થાય એમ શું કરવું એમ. તો કે એક કામ કરીએ, વચ્ચેનો રસ્તો કયો? તો કે જમવાનું. તો કે એક કામ કરીએ, આપણે જમવાનું કંઈક બહાનું કરી દઈશું, પણ જઈ આવીએ. એટલે એમને એવું લાગે કે આયા હતા, ઉતાવળમાં હતા, જમ્યા ન હતા, જમવાનું બીજે તે જઈએ, તો એ બે હચવાઈ જાય. તો એવી રીતે બંને સાચવવા માટે કંઈક તો કરવું પડશે. તો એમને શું કર્યું? અહીંયા આગળ જઈને ભગવાન કૃષ્ણને મળ્યા. ભગવાન કૃષ્ણને કહ્યું કે મારે આ યુદ્ધની અંદર ભૂમિકામાં એવું છે કે મારે બંને બાજુ રહેવું છે અને બંનેની સેવા કરવી છે. તો ભગવાન કહે છે કે બરાબર છે, સરસ મજાનો વિચાર છે તમારો, તમે બંને બાજુ રાખો છો, એવી સેવા કરવાની આશા રાખો છો, તો અમને કોઈ વાંધો છે નહીં. બરાબર છે? તો એની અંદર મારી શું સહાયતા છે? તો એમણે એવું કહ્યું કે મારે છે ને આ યુદ્ધ તો બંને બાજુ થશે, પણ યુદ્ધ થશે તો એ લોકો મૂળ થાકશે તો ખરા સાંજે, તો એ જમવાનું કોણ બનાવશે? એમને જમવાની વ્યવસ્થા જોઈએ ને. તો આ જેટલા પણ યુદ્ધ કરે છે એમના બધાની જમવાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. એટલે કેવલ યુદ્ધમાં જ ધ્યાન રાખે, બીજું ધ્યાન રાખે નહીં. વિચાર કરો, યુદ્ધના પણ ભોજનના દાતા બની ગયા. યુદ્ધમાં તો કોઈ એવું કઈ હોય નહીં, દાતા બનાવવાનું તો હોય નહીં. પણ સામેથી આવ્યા ઉટુપી રાજા અને એમણે કીધું ઉટુપી નરેશે કે આ લોકો જે, કારણ કે માની લો કે લાખો, 1.25 કરોડ જેવું એમ કહી દો તમે, તો 1 કરોડ જેવી તો સંખ્યા ગણો. 1 કરોડ તો સામાન્યતા ગણો. 1 કરોડની સંખ્યા હોય અને એ લોકોને જમાડવાનું થાય તો કેટલો બધો સ્ટાફ જોઈએ જમાડવા માટે પણ. એ સમયની એમને એ લીધું કે આ મારી ઉપર જવાબદારી. તો કે સારું, કશો વાંધો નહીં. ઉટુપી નરેશને એ બધી જવાબદારી આપી અને એમને બહુ સારી રીતે નિભાવ્યું. પણ અર્જુનને એક વાત ખટકી. જ્યારે બધું જીતી ગયા, બધું યુદ્ધ ને બધું જીતી ગયા, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો, યુધિષ્ઠિર રાજા પણ બની ગયા. પણ પેલા અર્જુનને બે ચની રે. હવે અર્જુનની બે ચની એવી હતી કે એક વખત ઉટુપી નરેશ એમને મળવા આવ્યા, તો યુધિષ્ઠિર જોડે બેઠા ને, તો ત્યાં આગળ અર્જુને પ્રશ્ન કર્યો છે કે એ તો બધું ઠીક છે, ઘણી બધી વાતો આપણે વાગોળીએ છીએ. એ સમયમાં આપણે પણ કોઈક જગ્યાએ પ્રવાસમાં ગયા હોઈએ તો અલગ અલગ વાતો જે થઈ હોય વાતને વાગોળીએ એમ કે ભાઈ આવું થયું હતું, પેલી જગ્યાએ આમ થયું હતું, એમ તો એવું ન થાય એવી પણ આપણે કાળજી રાખીએ. કંઈક સારું થયું હોય તો એને વાતને વાત વારંવાર કહીએ. તો
અહીં પેલા અર્જુનને એક એવું આશ્ચર્ય હતું કે આટલા મોટા સૈન્યને જમાડતા તમે, બરાબર છે, તો માની લો કે પહેલા દિવસે તો ફિક્સ સંખ્યા હોય કે 50 લાખ છે તો 50 લાખનું જમવાનું બનાવવાનું, એ તો બરાબર છે. પણ જ્યારે યુદ્ધ ચાલુ થાય એટલે ઘણા બધા મરી જાય, બરાબર છે. તો માની લો કે 25-50 હજાર જણ મરી જાય તો 25-50 હજારનું વધવું જોઈએ ને જમવાનું. એક પણ દાણો વધે જ નહીં જમવામાં, અને ન કોઈ દિવસ ખૂટે, ન ખૂટે અને ન વધે, બિલકુલ કમ્પ્લીટ રસોઈ બનાવે એમ. એટલે વિચાર આવ્યો અર્જુનને, આવી તો કેવી એમ કારીગરી એમ. તો એમને પૂછ્યું એટલે એમણે કહ્યું કે ના, એ તો ઠીક છે, તમે જે કહી રહ્યા છો એ વાત તો બરાબર છે, પણ એ તો મને ભગવાન કૃષ્ણ કહી દેતા એટલે હું એ પ્રમાણે બનાવતા. એ વસ્તુ ખોટી છે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોને છોડીને 5 મિનિટ માટે પણ અલગ થયા નથી. એટલે તમને કેવા આવે એ વાતમાં તો કોઈ વાત ખોટી છે, બરાબર છે. એટલે આ વસ્તુ તો માન્યમાં આવતી નથી કે ભાઈ પહેલા જ્યારે પણ આ ભોજનદાતા બન્યા ને એ પહેલા ભગવાનને મળેલા, ત્યારે ભગવાન જોડે એ જ સહાયતા કરેલી કે તમે તો ત્રિકાલ જ્ઞાની છો, હવે તમારાથી તો અછૂત કંઈ છે જ નહીં, બરાબર, તમારાથી પર કશું નથી, તો તમે એક અમારી સહાયતા એટલી કરજો કે જમવાનું કેટલું બનાવવું એનો અંદેશો અમને આપજો, બરાબર છે. તો એ અંદેશો કેવી રીતે આપ્યો? તો કે ભગવાને યુદ્ધ દરમિયાન વ્રત લીધેલું, 18 દિવસ સુધી ભગવાને સિંગ દાણા ગાધ્યા છે, બીજું કશું જ નહીં. કારણ કે હું યુદ્ધ કરતો નથી, તો યુદ્ધ જે કરે છે એના માટે થઈ અને ભોજનના દાતા બનેલા છે, તો એમનું ભોજન મારાથી લેવાય નહીં. તો એમાં ન તો યુટીપી નરેશને કંઈ ખોટું લાગ્યું, કારણ કે જાણતા હતા કે મેં જે ઉદ્દેશ્યથી વાત કરી રહ્યો છું એની અંદર કદાચ ભગવાન એવું ઈચ્છે છે કે ના, એમાં મારો ભાગ નથી, તો કશો વાંધો નહીં. ભગવાન હતા તેમ છતાં પણ એમને આગ્રહ નથી કર્યો, કારણ કે ઠીક છે, એ મર્યાદા સુધી બરાબર છે. તો અહીંયા આગળ તો કે એ સિંગ દાણા ખાતા, તો જ્યારે સિંગ દાણા હું આપું ને તો કંઈ ના આપતો, અને એ સાથે જે સિંગ દાણા આપું છું એની સંખ્યા હોય, ચોક્કસ સંખ્યા નિર્ધારિત હોય. માની લો કે 500 દાણા આપ્યા, બરાબર છે. હવે સિંગ દાણા ભગવાન ખાઈને ઊભા થાય ને એટલે પાછા ગણીએ, તો માની લો કે એની અંદર 450 નીકળ્યા, તો 50 દાણા ભગવાને ખાધા, તો 50 ગુણ્યા 1000 કરી દઉં, તો એ પ્રમાણે જે સંખ્યા નિર્ધારિત થાય એટલે ખબર પડી ગઈ કે કૃષ્ણ કાળ બનીને આટલા જણને ખાવાના છે, એટલે એટલા જણનું હાજે જમવાનું ઓછું બનાવવા. પરમાત્મા પહેલથી અંદેશો આપી દેતા એમ. એટલે શું કે ભોજન વ્યવસ્થામાં જે આવેલા છે એમનું પણ ભોજન ન બગડે, કેટલું બધું ધ્યાન રાખતા ભગવાન, બધાનું ધ્યાન રાખે છે. તો એવા ભગવાને ફલાર કરતા જે સિંગદાણા ખાતા એની ઉપર પણ યુટ્યુબી નરેશને અંદેશો આવી જતો, અને ત્યારે અર્જુનને થયું કે ખરેખર ભગવાન બધાનું ધ્યાન રાખતા. અને એટલા માટે તો આપણે પેલું બળિયાદેવની જે કથા છે એના વિશે પણ છે. તમે શું જોયું એમ? તમે યુદ્ધમાં આટલું બધું યુદ્ધ થતા હતા એમ, તો કોનું પરાક્રમ શ્રેષ્ઠ છે? બબરુ વાહનને પૂછવામાં આવ્યું ને કોનું પરાક્રમ શ્રેષ્ઠ છે? અચ્છા, કે યુદ્ધ ઘણા બધા હતા એમ, એટલે ઘણા બધા હતા એટલે ઘણા બધા જ હતા ને, લાખોનું સૈનિક હતું એટલે ઘણા બધા તો હતા જ એમ. તો કે ના ભાઈ, મને તો એક જ સુદર્શન ચક્ર સિવાય બીજું કશું દેખાયું નહીં. જે ઊંચી નજર હતી એવા બબરુ વાહનને ભગવાન સિવાય બીજું કશું દેખાયું ન હતું. અને એટલા માટે તો અર્જુનને આગળ જતા 11મા અધ્યાયની અંદર એ ભગવાન પાછા બોધ પણ કરાવે છે, બરાબર છે. તો એવા ત્યારબાદ અહીં આગળ કે છે અત્રા શૂરમ હેશ્વાશ્ચા ભીમાર્જુન સમાયુધિ. ત્યાં આગળ ભીમ, અર્જુન વગેરે યોદ્ધાઓ છે, સાથે યુધાન માને સત્યકી, સાત્યકી પણ એમનો શિષ્ય, અર્જુનનો શિષ્ય. અને એ કોની બાજુ છે? તો કે અર્જુન બાજુ છે. અને એટલા માટે પછી બીજા છે વિરાટશ્ચ, વિરાટ રાજા પણ, એ પણ જ્યારે અજ્ઞાતવાસની અંદર પાંડવો એ એક અજ્ઞાતવાસ જે 1 વર્ષ આવ્યું, તે વિરાટ રાજાના પાંચાલ દેશમાં ત્યાં આગળ એમણે વાસ કરેલો. અને ત્યાં આગળ ગુપ્ત વેશમાં હતા અર્જુન, એટલે નૃત્ય અને સંગીત આ વગેરે એ પણ ઉત્તરાને શીખવાડેલું. એટલે ઉત્તરાને શીખવાડ્યું, તો ઉત્તરાને શીખવાડ્યા પછી નરેશને, એ રાજાને થયું કે એક કામ કરું વિરાટને, કે આ જે ઉત્તરા છે એના લગ્ન હું અર્જુન જોડે કરાવી દઉં. તો અર્જુન જોડે કરાવવાનું કહ્યું, તો અર્જુને 2 હાથ જોડી ના પાડી દીધી. હું નહીં કરી શકું લગ્ન. આની પાછળનું કારણ માત્ર એટલું બતાવ્યું, કારણ કે શિષ્ય છે તો હું એ રીતે લગ્ન નહીં કરી શકું, પણ તમારો પ્રસ્તાવ આવેલો છે એટલે ઠુકરાવતો પણ નથી, તો એ મારો દીકરો છે, બરાબર છે, તો એની જોડે તમે લગ્ન કરાવી. એટલે અભિમન્યુ જોડે એમના લગ્ન થયા. તો ઉત્તરાના લગ્ન એની કથા બતાવે છે. અચ્છા, મહારથીઓ વિશેની વાત ચાલતી હતી. મહારથીઓ વિશે વાત એવી છે
કે જે એક મહારથી હોય, એક મહારથી એ 10,000 સૈન્ય જોડે લડવાની તાકાત રાખતો એકલો. એ સમયનું બળ 10,000 સૈનિકો સાથે જે એકલો લડી શકે એવી જે તાકાત ધરાવતો એને મહારથી નામની ઉપમા મળતી. અને અતિરથી તો કોને મળે કે જે ગમે એટલું સૈન્ય હોય બધા જોડે લડી લે. એના માટે કોઈ સંખ્યા નિશ્ચિત નહીં. 11 સહસ્ત્રાણી યુયેત યુતુ ધન્યવાન શસ્ત્રશાસ્ત્ર પ્રવીણશ્ચ વિજ્ઞયમ સમ મહારથ. તો આ મહારથીઓની પરિભાષા છે કે મહારથી કોને કહેવામાં આવે છે. તો અહીં આગળ જે મહારથ બતાવ્યા છે દ્રુપદ, વિરાટ, એ બધાનું શક્તિ કેટલી હતી કે એક વ્યક્તિ 10,000 ની સાથે લડી શકે. પછી દૃષ્ટકેતુ. આ દૃષ્ટકેતુ કોણ છે તો એ છે ચેદી નરેશ શિશુપાલ, એનો દીકરો છે દૃષ્ટકેતુ. એ કોની બાજુ છે બોલો? દુર્યોધનની બાજુ નથી. એ કોની બાજુ છે? અર્જુન બાજુ છે. એટલે કહ્યું કે જો પિતાનો વધ કર્યો, કોને કર્યો વધ? ભગવાને કર્યો શિશુપાલનો વધ. બાપને મારી નાખ્યો તો એ સાથ એમનો આપે છે. ખ્યાલ આવ્યો? દૃષ્ટકેતુને એવો આરોપ પણ આપે છે ત્યાં આગળ. અને અંતતઃ એ દ્રોણાચાર્યના હાથે જ મારાય છે. એમનું મૃત્યુ પણ દ્રોણાચાર્યના હાથે થાય છે. પછી ચેકિતાન. એ ચેકિતાન છે એક અક્ષોણી, સાત અક્ષોણી પાંડવો જોડે હતી. તો દરેક અક્ષોણીના સેનાપતિ અલગ અલગ હતા. એમાં એક અક્ષોણી સેના છે એ ચેતિકાન છે, એના ચેકિતાન એ એક અક્ષોણી સેનાના એ પણ સેનાપતિ હતા. અને એ પણ અંતતઃ દુર્યોધનના હાથે માર્યા જાય છે. પછી આગળ કાશીરાજશ્ચ વીર્યવાન. એ કાશીરાજ માને એ કાશીના જે રાજા હતા, જે નરેશ હતા, એ પણ પ્રતાપી હતા, એમની વાત છે. ત્યારબાદ છે પુરુજીત કુંતી ભોજશ્ચ. કુંતીના ભાઈઓની વાત આવે છે. તો એ પણ દ્રોણાચાર્યના હાથે આવે છે યુદ્ધમાં. અને દ્રોણાચાર્ય દ્વારા, એટલે સૌથી વધારે જે મહારથીઓ હતા ને એમનું યુદ્ધ જ્યારે દ્રોણાચાર્ય સામે થયું એટલે નિશ્ચિત એ માર્યા ગયા છે. એ દ્રોણાચાર્ય એવા શસ્ત્રશાળી. શૈબ્યશ્ચ નરપુંગવઃ. ત્યારબાદ શૈબ્ય હતા એ યુધિષ્ઠિરના સસરા, અને એ પણ પાંડવો તરફ હતા. તો કહેવાનો મતલબ એવો છે કે આ બધા છે ને પાંડવો બાજુ છે, કારણ કે એ સંબંધ છે ને એ પક્ષપાતી છે. બધા કેવા છે? પક્ષપાતી છે. એમને આપણું કશું રાખ્યું નથી. અને ત્યાં આગળ વચ્ચે જ એક મૂકે છે દ્રુપદશ્ચ મહારથ. અને ત્યાં આગળ આ બધાના નામ લીધા પછી દ્રુપદનું નામ લે છે. કેમ? કારણ કે પહેલી પણ એક વખત દ્રુપદનું નામ લીધેલું છે. દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. એટલે બીજી વખત જો દ્રુપદ નામ લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અંદેશો થઈ જાય કે આ મને ચડાવે છે. કોઈને ચડાવતા હોઈએ ને એકને એક વાત વારંવાર કરીએ તો એને ખ્યાલ આવી જાય. તો એવી રીતે અહીં આગળ અર્જુન ની સામે લડવા માટે કોઈ ઊભું છે તો એ દ્રોણાચાર્ય છે. તો એમને ક્યાંય શંકા ન જાય અને એટલા માટે બહુ સાવચેતીના પગલાં એ ભરી રહ્યા છે. તો એમને એવું કહ્યું કે આ જે દ્રુપદ ની નામ લેતા પહેલા બીજા અનેકો મહારથીઓના નામ લીધા છે અને પછી દ્રુપદનું નામ લીધું છે. પછી યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન. ઉત્તમોજા અને યુધામન્યુ હતા એ પણ અશ્વસ્થામા દ્વારા માર્યા ગયા. જ્યારે 5 પાંડુપુત્રને મારવા ગયા ત્યારે 2 પણ ત્યાં ઊંઘતા હતા, એટલે નિહતતા એમનું મૃત્યુ થયું. એ અશ્વસ્થામાના હાથે થયેલું છે. સૌભદ્ર દ્રૌપદીયાશ્ચ. પછી દ્રૌપદીના 5 પુત્રો, એનું પણ મૃત્યુ અશ્વસ્થામાના હાથે થયેલું છે. આ બધા મહારથીઓ ત્યાં છે, એમની બાજુ છે. હવે આ તો કેવું થયું કે કોઈ પણ શત્રુને કમ ના આંકી શકાય. શત્રુ હોય એટલે એને બહુ મોટો જ આંકવો પડે. એટલા માટે અહીં આગળ માની લો કે દુર્યોધન ફૂંકી ફૂંકીને ચા પીવે છે, બળી ન જવાય એ રીતે. તો અહીં ફૂંક્યું છે અને કઈ રીતું કે સામે જે સૈન્ય છે એ પણ કઈ ઓછું છે નહીં. જો સામેવાળું સૈન્ય કદાચ શેર છે તો આપણા કેવા છે? અસ્માકમ તો વિશિષ્ટાયામ તન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીતુ મે. જો એમને કદાચ મહારથીઓ છે ને તો આપણા પણ કઈ ઓછા છે નહીં. હવે તમે આપણા સૈન્યનું નામ સાંભળો. આપણા સૈન્યમાં કોણ કોણ છે? ભવાન. ભવાન માને તમે પોતે. તો કોને વાત કરી રહ્યા છે? એ વાત કરી રહ્યા છે દ્રોણાચાર્ય જોડે જઈ અને દુર્યોધન વાત કરી રહ્યા છે. અને ભવાન એટલે તમે. તો એ દ્રોણાચાર્ય વિશે આપણે તો ભરદ્વાજના પુત્ર છે દ્રોણાચાર્ય. એમની પત્નીનું નામ કૃપી છે, એમના પુત્રનું નામ અશ્વસ્થામા છે. અને એ અંતતઃ પાછા આવે છે કૃપાચાર્ય જોડે. અને પછી ત્યાં આગળ કૌરવો અને અર્જુનને
મહારથીઓ બનાવે છે. અને એ જે દ્રોણાચાર્ય છે તો એમનું ધૃષ્ટદ્યુમ્ન થી જ એમનું મૃત્યુ થાય છે. અને એ શિખંડીની કથા આવે છે, અને એ કથા પણ આપણે અવગત છીએ બધા. એ શિખંડીની કથા જે છે, શિખંડીની કથા, તો શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન બંને ભાઈઓ છે, અને દ્રૌપદી એમની બહેન છે. તો શિખંડી કોના માટે આવેલો છે? તો શિખંડી આવ્યા છે એ ભીષ્મ પિતામહ માટે, અને ધૃષ્ટદ્યુમ્ન કોના માટે આવેલા છે? દ્રોણાચાર્ય માટે. એટલે બંનેનો ક્યાંક ને ક્યાંક શત્રુતા જુઓ આગળ જતા. તો એ કોણ આવે છે? દ્રુપદ આવે છે. બરાબર છે, દ્રુપદના જ થયા ને બંને સંતાન. અચ્છા, તો દ્રુપદને મનમાં એવું કેમ છે ભીષ્મ પિતામહ આવે છે? દ્રુપદને એવું કેમ છે? તો દ્રુપદને માત્ર એટલા માટે છે કારણ કે દ્રોણાચાર્યને જો કદાચ કોઈ રક્ષા આપતું હોય તો એ કોણ છે? ભીષ્મ પિતામહ છે. ભીષ્મ પિતામહ હોવાના લીધે થઈ અને દ્રોણાચાર્ય ઉપર આ કશું કરી શકતા નથી. એમને પરાજિત કરવાની આશા પણ રાખી શકતા નથી, એટલા માટે. અને બીજું છે ભીષ્મશ્ચ. હવે આ ભીષ્મ પિતામહ વિશે પણ આપણે જાણીએ છીએ. ભીષ્મ પિતામહની આખી એક કથા છે. તો એમને એ દેવગંધર્વ, દેવવ્રત એમનું નામ, અને પછી પિતાને ગંગાજીના ગયા પછી પિતાને સત્યવતી દ્વારા એમને ઈચ્છા થઈ ત્યાં પરણવાની. અને જ્યારે પૂછવામાં આવ્યું કે કદાચ લગ્ન થઈ જાય, તો ત્યાં આગળ જેના પાલક પિતા હતા એમને ના પાડી. કેમ? કારણ કે કદાચ જો લગ્ન થઈ જાય તો આમના મોટા દીકરા તમે છો, તો રાજ્યપાટ કોને મળે? તમને મળે. બરાબર છે. તો એમને કીધું કે હું લગ્ન કદાચ કરીશ, પણ તો પણ મારા દીકરાને હું રાજા બનાવીશ નહીં. તમે મારા પિતાની ઈચ્છા પૂરી કરો. તો એમને કીધું કે બરાબર છે, તમે નહીં બનાવો, પણ તમારું જ્યારે દેશ છોડીને જશો ત્યારે તમારો દીકરો હક જમાવશે. તો એના થકી કદાચ આજે નહીં તો કાલે આ પ્રશ્ન ઊભો થશે. ત્યારે ભીષ્મ પિતામહને થયું કે કદાચ મારા માટે થઈ અને કદાચ આજે મારા પિતાની ઈચ્છા છે પૂરી થતી નથી. એટલે એમને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે આજ પછી હું લગ્ન કરીશ નહીં. અત્યારથી જ હું પ્રતિજ્ઞા લઉં છું. અને પ્રતિજ્ઞામાં અડગ પણ રહ્યા. તો ભાઈ માટે થઈ અને અંબિકા અને અંબાલિકા એમ 3 રાજકુમારીઓનું અપહરણ કર્યું અને પોતાના ભાઈ જોડે લઈ ગયા. તો પોતાના ભાઈએ પાછું કીધું કે માતાજીની આજ્ઞાથી લઈએ એમ. તો માતા જોડે જ્યારે ગયા તો એમને કહ્યું કે ના, જ્યાં સુધી કન્યાઓની ઈચ્છા ન હોય ત્યાં સુધી લગ્ન ન કરાય. તો પેલી એમની ઈચ્છા પૂછવામાં આવે. તો એની અંદર તો અંબિકા અને અંબાલિકાએ તો બંને હા કરી એમ કે કશો વાંધો નથી. પણ અંબા જે છે એની સભ્યથી એ ચાહતી હતી સભ્યને. તો એને ઈચ્છા થઈ કે હું એની જોડે જાઉં. એટલા માટે થઈ અને એમને ત્યાંથી નીકળી ગઈ. તો કશું નહીં, બધે જવા દીધું છે, કશો વાંધો નહીં. તમને જ્યાં અનુકૂળતા હોય ત્યાં બળજબરી કરવી નથી. અને ત્યાં ગયા પછી સભ્ય એવું કીધું કે કદાચ બધાની જોડે સ્વયંવરમાં જો તને કદાચ લાયા હોઈએ ને તો ચાલે. આ સ્વયંવર તો અમે લાયા નથી, અને તું કોઈ દ્વારા અપહરણ કરવામાં આવેલું છે તારું, એટલે તારી કેટલી પવિત્રતા છે અમે જાણતા નથી. અને અત્યારે કદાચ હું જો તને રાખી દઉં તો આજે નહીં પણ કાલે મારા ઉપર લાંછન ઉડે. એટલા માટે થઈને અમને સ્વીકારવાની ના પાડી. એ પાછી આવી અને ભીષ્મ પિતામહને બધી વાત કરી. ભીષ્મ પિતામહને માતાને પણ વાત કરી. ભીષ્મ પિતાની માતાએ કહ્યું કે ભીષ્મ, દેવવ્રત, તમે જે પ્રતિજ્ઞા લીધી હતી એ પ્રતિજ્ઞા તમે છોડી દો. હવે કોઈ પ્રતિજ્ઞાનો હેતુ રહેતો નથી. જે હેતુથી તમે રાખી હતી કે ભાઈ તમારો દીકરો રાજા નહીં બને અથવા તમે પણ રાજા નહીં બનો, તો એ તમે અત્યારે હાલ તો મને વિશ્વાસ છે અને હવે કોઈ એવો પ્રશ્ન ઊભો પણ થવાનો છે નહીં. તો માટે થઈ અને હવે એ જૂની વાતને બહુ ચંચળશો નહીં, તમે લગ્ન કરી લો તો કોઈને તમારું જીવન પણ સુધરી જાય. તો એમને કીધું કે ના, એવું નહીં. કારણ કે એ તો પછી શું થયું? સગવડીયો ધર્મ થયો. ઘણી વખત એવું થાય છે કે આપણને અનુકૂળતા આવે ને એ પ્રમાણે આપણે ધર્મ બનાવી દઈએ. કોઈક જે નિયમ બનાવવાના થાય આપણને અનુકૂળતા આવતા એ પ્રમાણે આપણે નિયમ બનાવીએ છીએ. તો એ તો ખરાબ મેસેજ જશે. તો સગવડીયા ધર્મમાં બધું આવશે. તો એમના માટે થઈને એમણે ના પાડી લગ્ન માટેની. એટલે અંબાને બહુ ખોટું લાગ્યું. હવે અંબાને થયું કે હવે હું ભીષ્મ પિતામહને ન છોડું, એમનાથી આજે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ત્યાં પણ જે લઈ ગયા હતા એમના ભાઈ માટે, તો એમને પણ ના પાડી. ભીષ્મ પિતામહે પણ ના પાડી. અને જેમને એ ચાહતી હતી એમની જોડે ગઈ હતી, એમને પણ ના પાડી. એટલે એને ક્યાંય કોઈ જગ્યાએ રસ્તો રહ્યો નહીં. અને એટલા માટે થઈને એ ગઈ પરશુરામ જોડે. પરશુરામ છે તો એમના શિષ્ય છે પાછા ભીષ્મ પિતામહ. એટલે પરશુરામ આગળ જઈને કીધું એમ, એટલે પરશુરામ ગમે એમ તો
ક્રોધી. એમને થયું કે આવું ન કરવું જોઈએ ભીષ્મ પિતામહ, કાં તો એને લગ્ન કરી લેવા જોઈએ. એટલે ભીષ્મ પિતામહની ઉપર એમને કીધું અંબાને કે તમે ચિંતા ના કરશો, હું તમારી જોડે આવું છું, હું ભીષ્મને સમજાવીશ, અને જો સમજણથી નહીં માને ને તો યુદ્ધ પણ કરીશ, અંતે હરાવીશ, અને હરાયેલો રાજા આપણે જે કહીએ એ કરે, એમાં કોઈ નવાઈ છે નહીં. અને એટલા માટે થઈ અને ભીષ્મ પિતામહ જોડે પરશુરામજી જાય છે. પરશુરામજીનું જવું તો પરશુરામજી જ્યારે ગયા એમને સમજાવવા માટે, એટલે ભીષ્મ પિતામહ માન્યા નથી. ભીષ્મ પિતામહ ન માન્યા એટલા માટે ભીષ્મ પિતામહ ના માન્યા. ભીષ્મ પિતામહના ન માનવાથી એમણે વિચાર કર્યો કે હવે શું છે, તો કે એક જ માર્ગ રહેલો છે, એ છે માત્ર ને માત્ર યુદ્ધ. એટલે પછી પરશુરામ અને ભીષ્મ પિતામહ આ બંનેનું યુદ્ધ થયું, અને યુદ્ધની અંદર પરશુરામજીની હાર થઈ. પરશુરામ હારી ગયા એટલે તો જતા રહ્યા. હવે અંબાને થયું કે આપણી જોડે કોઈ વિકલ્પ રહ્યો નથી. અંતતઃ એને સેવા કરી, ભગવાન શિવની પૂજા કરી. એટલા માટે ભગવાન શિવની પૂજા કરી. એ શિવની પૂજા માટે પણ ઘણી બધી જગ્યાએ એવું ઉલ્લેખ મળે છે. ધારો કે પાર્વતી માતા છે, તો પાર્વતી માતાએ પણ કોની સેવા કરી? શિવની સેવા કરી. એટલે શિવની સેવા તો બહેનો માટે તો બહુ સાર્થક હોય છે. એટલા માટે જ્યારે નાની દીકરીઓ હોય ત્યારે પણ એને ગૌરી પૂજન ઇત્યાદિમાં આપણે એને ભણીએ છીએ કે એ શિવ ભક્તિથી દૂર જવી જોઈએ નહીં. શિવ ભક્તિ સાથે બિલકુલ સંકળાયેલું હોવું જોઈએ પરિવાર. એનું બાળક પણ નાની દીકરી છે તો એ પણ શિવ પરિવાર સાથે સંકળાયેલું હોવું જોઈએ. મહાદેવની પૂજા કરી, મહાદેવની ઉપાસના કરી, મહાદેવનું તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવે કીધું બોલ અંબા તારે શું જોઈએ છે? તો કે ભીષ્મ પિતામહ જોડે બદલો લેવો છે, એ હારે મને કંઈક આપો, બળ આપો. શિવજીએ કહ્યું કે એક નહીં, તું અત્યારે 1000 વર્ષ તપ કર, આ જીવનમાં એ શક્ય છે નહીં. તો પ્રભુ બીજા જન્મમાં? તો કે એ બધું હું કઈ બધી બાહેધરી આપતો નથી કોઈને. બીજા જન્મ, આ જન્મમાં નથી થાય એવું, તું સીધી વાત કર. આવતા જન્મનું તારે યાદ રાખીને શું કામ છે? આ જન્મમાં તમે કશું નથી કરી લેવાના, આવતા જન્મમાં હું તપ કરીશ તો કોઈ શક્યતા વગરની વાત કરી. તો અંબા પણ બહુ એ હતી અઠીલી. એને પણ થયું કે કદાચ જો ભીષ્મ પ્રતિજ્ઞા લઈ અને લગ્ન ન કરતો હોય તો હું પણ એના જેવી બનવું એમ. એટલે એના એક ગુણ તો આવ્યો ને. માણસનું સતત તમે સ્મરણ કરો ને, એટલા માટે ભગવાન કે ગુરુનું સ્મરણ કરો તો એના ગુણો આવે. જે વ્યક્તિનું સ્મરણ કરો એના ગુણો આવે. તો અંબામાં ગુણો કોણ આવ્યા છે? ભીષ્મ પિતામહના. ભીષ્મ પિતામહના ગુણો આવ્યા એટલે એ એકદમ દ્રઢ થઈ ગઈ એમ. અને કઈ ઘરે બરે ના ગઈ, સીધી જ જંગલમાં ગઈ, તપ કર્યું, અને ત્યાં એને જીવન પોતાનું એ કરી દીધું. પણ અંતતઃ મરી ત્યાં સુધી એનું સ્મરણમાં શું હતું? ભીષ્મ ના જવો જોઈએ, બસ ભીષ્મ ના છોડવું એમ. એટલે અંતેમતી સાગતી. આપણા કાલે જ વાત નીકળી હતી કે જે જ્યારે મરતો વ્યક્તિ જે યાદ કરે છે, જેની સ્મૃતિ કરે છે, એ જેને બીજો જન્મ મળે છે એ ધ્રુવ નીતિ છે. તો એટલા માટે થઈ અને બીજો જન્મ લીધો ક્યાં? તો કે દ્રુપદ રાજા યજ્ઞ કરતા હતા. દ્રુપદ રાજા યજ્ઞની અંદર એનું આવવું, એટલે ત્યાં યજ્ઞમાં એ પણ પાછળ દ્રુપદ રાજાનું શિવની જ છે, અને શિવ પ્રસન્ન થવા, અને શિવે કીધું બોલો માગે તે આપું. તો કે ભગવાન મને સંતાન આપો. તો કે કશો વાંધો નહીં, એક દીકરીનું વરદાન આપી દીધું. તો કે ના, દીકરી તો કોને જોઈએ? અહીં તો વંશ વેલો વધારવા માટે દીકરાની જરૂર હતી એમ. તો કે ભાઈ જો એવી કોઈ તે બાહેધરી કે બોલી તે કશી કરી નથી, તે સંતાનની માગણી કરી. તો સંતાનની અંદર તો બંને સંતાન કહેવામાં આવે છે. તો હવે બહુ આજીજી કરવા લાગ્યો. હવે પણ ભગવાન કે વરદાન તો મળી ગયું ભાઈ તને, તે 100 રૂપિયામાં જેટલી વસ્તુ હોય એ વસ્તુ પ્રમાણે આપણે વસ્તુ મળ્યા પછી તેની ઉપર કેટલો હક જમાય? તો પણ વધારે પડતો પગમાં પડવાથી ભગવાને એવું કહ્યું કે એક કામ કર, આજ તારું સંતાન એક ઉંમર પછી એ પુરુષ બની જશે, એટલા માટે તું નિશ્ચિંત થઈ જા. રાજા પણ રાજી થઈ ગયો, દ્રુપદ રાજા રાજી થયા. ઘરે આવ્યા, ઘરે વાત કરી રાણીને કે જો આ રીતનો પ્રશ્ન છે અને ભગવાને વરદાન આપ્યું છે, એટલે દીકરી થશે પણ ચિંતા નહીં કરવાની, અંતતઃ એ દીકરો બની જશે. અને પછી ઢંઢેરો, જ્યારે જન્મ થયો દીકરીનો, આખા રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે રાજાને થયો દીકરો. બ્રાહ્મણો આવ્યા, બ્રાહ્મણોને નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું. એટલે એને ખાલી માથાનો ભાગ બતાવ્યો છે, અને શિખાના ભાગ ઉપર એક અંડા રૂપ સ્વરૂપ હતું, એટલે નામ પાડ્યું એનું શિખંડ. નામ પણ પુરુષ તત્વમાં જ પાડેલું છે. અને અંતતઃ પછી એના લગ્ન કરાવવામાં આવે છે. એની કથા આપણે કાલે જોઈશું, પણ અત્યારે ખાલી આપણે સંક્ષિપ્તમાં જતા રહીએ. તો એના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન કરાવવામાં આવ્યા પછી જ્યારે લગ્ન કરીને આવે છે પછી ખબર પડે છે કે આ તો સ્ત્રી છે. એ તો ક્યાં સુધી છુપાય? સ્ત્રી છે એટલા માટે પાછી જવું, અને પાછું એ રાજા દ્વારા આમની ઉપર ચડાઈ કરવી, અંતતઃ દ્રુપદનું ભાગી જવું, અને એ પણ દેવોના સાનિધ્યમાં જવું. આ બાજુ
શિખંડી પણ આત્મહત્યા કરવા માટે જવું, એ યક્ષને મળવું અને ત્યાં યક્ષ દ્વારા એને થોડાક સમય માટે ખાલી એની ઇજ્જત બચે એના માટે થઈ અને એને પુરુષ તત્વ આપવું અને સ્ત્રી તત્વ છે યક્ષએ લેવું અને પાછું એનું આવવું શિખંડીનું અને પાછું પુનઃ વૈદ્ય દ્વારા એનું પરીક્ષણની અંદર 100% પુરુષ તત્વ એને પ્રાપ્ત થયેલું અને પુનઃ એ પાછો જ્યારે યક્ષ જોડે જાય છે ત્યાં સુધી કુબેરનું આવવું અને યક્ષને કહ્યું કે તે મને પૂછ્યા વગર કોઈને પુરુષ તત્વ આપ્યું છે, હવે સંપૂર્ણ જીવન દરમિયાન તું સ્ત્રી તત્વને ધારણ કર. એટલા માટે શિખંડીને અંતતઃ ભગવાન શિવના વરદાનથી પુરુષ તત્વ એને પ્રાપ્ત થયું. આ બધી ઘટના કોઈ જાણે કે ન જાણે પણ પેલા જે પિતામહ હતા એ જાણતા હતા, કારણ કે 3 વિડીયો ઓળખતા હોય, ડોહા હોય તો 3 વિડીયો ઓળખતા આ બધું જ જાણતા હતા. અને એટલા માટે ભીષ્મ પિતામહની એક એવી ટેક હતી કે સ્ત્રી ઉપર હું બાણ ઉપાડું નહીં. અને સ્ત્રી છે ને એ જન્મથી સ્ત્રી હોય પછી એને લિંગ પરિવર્તન થવાથી એ પુરુષ બનતો નથી. ભગવાન દ્વારા જે આપવામાં આવેલું છે એ જ તત્વને કાયમ માટે ગણવામાં આવે છે. એટલા માટે ભીષ્મ પિતામહ શિખંડી પુરુષ હોવા છતાં પણ એમના મગજની અંદર તો કેવલ ને કેવલ સ્ત્રી હતું, માટે થઈને એમની પર બાણ નહોતા ચલાવતા. એવા ભીષ્મ પિતામહનું સ્મરણ કરતા. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો દેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ દેવ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ હર હર મહાદેવ.